કોક સંતો વિરલા જાણે. એમાં આપણા ગુરુ મહારાજે એમ કીધું છે કે નામ રૂપ ને ગુણની પાર છે. ઈ સદગુરુ સાહેબ છે ને ઈ નક્કી થઈ જાય ને તો એનો જ બેડો પાસ, અને એ જ પોતાનું સ્વરૂપ છે. અને એ સદગુરુ મહારાજ તો એ નક્કી કરાવે છે કે નામ રૂપ અને ગુણની પાર જે શબ્દ છે ને એ તારું સ્વરૂપ છે. શબ્દ સ્વરૂપે જ તું છો, બીજું કોઈ છે નહીં. એટલે કીધું છે કે ભવાની દાસે કીધું છે કે 52 અક્ષર જે કોઈ બુજીને ધરે એક વખત એનું ધ્યાન, 52 અક્ષર કોઈ બુજે ધરે એનું ધ્યાન, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ. એક જ અક્ષરમાં એનું નામ છે, અક્ષર છે એ શબ્દ છે. શબ્દ બ્રહ્મ છે અને બ્રહ્મ છે એ જ તારું સ્વરૂપ છે, બીજું કોઈ છે નહીં. એટલે સંતો મહાપુરુષે કીધું છે કે કબીર સાહેબે પણ કીધું છે કે કીડીમાં તું નાનો લાગે, હાથીમાં મળે મોટો. તું માવત થઈને માથે બેઠો હાંકવા વાળો તું તું, તારા સિવાય બીજો નથી. એટલે કબીર સાહેબે કીધું છે કે હિન્દુ કા ગુરુ મુસલમાન કા પીર, 7 દીપક ના 9 ખંડમાં સોહમ બ્રહ્મ તો હે. એટલે જે 7 દીપક છે ને એમાં 9 ખંડ છે, 7 દીપક છે, એમાં સોહમ બ્રહ્મ છે, એ તું છો, તારું જ સ્વરૂપ છે. એટલે નિરાત મહારાજે કીધું છે હમ છે બ્રહ્મ, બ્રહ્મ છે માયા, माया सब संसारा, ईशी विधि हम है सब में बेज वृक्ष विस्तारा. સદગુરુ નિરાયત બાપા પણ બોલ્યા છે કે મારા માંથી જ બ્રહ્મ પ્રગટ થશે, બ્રહ્મથી સૃષ્ટિનું સર્જન થયું છે. એટલે કોઈ મહાપુરુષે કીધું કે બ્રહ્મ બ્રહ્મ તો આવું બધા કહે છે, પણ ખરેખર આ બ્રહ્મ ક્યાંથી આવ્યો હોય છે? તો સંતો શું કહે છે કે ઉન ઘર કી કોઈ શાન સમજાવો, આપ બ્રહ્મ ક્યાંથી આવ્યો? આ કાયા છોડે ને પછી હંસો ચાલો જાય તો આ બ્રહ્મ ક્યાં હમાતો હોય છે? તો મહાપુરુષો એનો જવાબ આવે છે, આપે છે કે જ્યાં વાણી પહોંચતી નથી, જ્યાં અનુભવ નથી પૂગતો, એની મહાપુરુષે વાત કરી છે કે જ્યાં વાણી ન પૂગે ને ઈ ઘેરે ભોગવાનું છે. જાઓ છે નિર્વાણી આત્માની કરેલો ઓળખાણી, હે ચેતન વાળા ચેતન હાલો, પછી જાવું છે નિર્વાણી. જ્યારે નિર્વાણ પદમાં પહોંચ્યા પછી બોલાતું નથી, બોલવાનું બંધ થઈ જાય છે. પણ ક્યારે બોલાય છે? સદગુરુ મહારાજ શાન કરે છે કે સંતો, આ તન તો નથી, મન તો નથી, ધન તો નથી, શીશ પણ તો નથી, આ આપવા વાળો તારી સિવાય કોઈ નથી. આવું સદગુરુ નિરાયત મહારાજ કહે છે. એટલે સદગુરુ નિરાયત મહારાજ કીધું છે કે એક નામ નિર્ગુણ છે અને નામ સગુણ છે. તો સદગુરુ મહારાજ કહે છે નિર્ગુણ નામને લઈ લો. નિર્ગુણ નામ અનુપમ છે, ઉપરહિત છે, એ નામને નિરાયત મહારાજ કે લઈ લો. તો નિર્ગુણ નામ લખવામાં પણ આવતું નથી, બોલવામાં આવતું નથી, વાંચવામાં આવતું નથી. એ નામ સદગુરુ નિરાયત મહારાજ કહે છે એને લક્ષ્યમાં લઈ લો, એને હૃદયમાં રાખજો. અને સગુણ નામ લખવામાં આવે છે, બોલવામાં પણ આવે છે, વાંચવામાં આવે છે, એવું તે નામ છે. અને એ નામ સદગુરુ મહારાજ કહે છે એ નામનું ભજન થાય છે અને એ નામના ગુણ પણ ગવાય છે. જે નિર્ગુણ નામ છે ને એ અનુપમ છે, એ ઉપરહિત છે, એ બોલવામાં નથી આવતું પણ ગુરુ મુખેથી આ બોલાય છે. એટલે સંતોએ કીધું છે કે આ જાણવા જેવી વસ્તુ અજાણમાં ન રહી જાય પાનભાઈ, આ જાણવા જેવી વસ્તુ છે. જ્યાં સુધી આ ગુરુ મહારાજે જે વાત આપી છે એ જે કેમ સમજાતી નથી એનું કારણ શું છે કે આપણે એમાં લક્ષ્ય નથી. અને જો આપણું લક્ષ્ય એમાં હોય ને તો સમજાય. એટલે લક્ષ્ય તો આપણે એમાં જ રાખવું પડશે, કારણ કે ગુરુએ કીધું છે ને
અહીંયા જો આપણે રહેવે ને તો આપણને આ ગુરુ મહારાજની વાત સમજાય છે નકર નહીં સમજાય. અને હવે એક વાણી બોલું છું.